નમસ્કાર દર્શક મિત્રો, બગદાણાની બબાલમાં આજે ખૂબ મોટો દિવસ છે, કેમ કે જયરાજ આહિરની જામીન અરજીને લઈને આજે મહુવાની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। આ ઉપરાંત જયરાજ આહિરની સાથે અન્ય 4 આરોપીઓ નાજુ કામડિયા, કાના કામડિયા, સંજય ચાવડા અને દિનેશ સોલંકીની પણ જામીન અરજી પણ કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવશે। જયરાજ આહિરે અલગથી જામીન અરજી કરી હતી। આઈપીએસ અધિકારી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં જે એસઆઈટી એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવી છે, તેમના દ્વારા 14મા આરોપી તરીકે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી હતી અને તે અગાઉ બગદાણાની બબાલના પીડિત નવનીત બાલદિયાએ એસઆઈટી સમક્ષ જે નિવેદન નોંધાવ્યું હતું અને નવનીત બાલદિયા દ્વારા જે 15 જેટલા ઓડિયો અને વિડીયો પુરાવા એસઆઈટીને આપવામાં આવ્યા હતા, તે પછી સીટ દ્વારા જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી હતી। આ પછી જયરાજ આહિરને મહુવાની કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાં તેમના આગોતરા જામીન કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યા હતા અને આ પછી તેમને ભાવનગર જેલના હવાલે કરવામાં આવ્યા હતા। તો હવે આજે જયરાજ આહિરની જામીન અરજી પર સુનાવણી મહુવાની કોર્ટ દ્વારા હાથ ધરવામાં આવશે। વાત કરીએ બગદાણાની બબાલના પીડિત નવનીત બાલદિયાની, તો નવનીત બાલદિયાએ થોડાક સમય અગાઉ રાજ્યના ડીજીપી અને ભાવનગર રેન્જના આઈજી ગૌતમ પરમારને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે ખૂબ ગંભીર આક્ષેપો એ કર્યા છે કે ભાવનગરની જેલમાં બંધ જયરાજ આહિરને તમામ વીઆઈપી અને ઘર જેવી સુવિધાઓ મળી રહી છે। આ ઉપરાંત તેમને મળવા તેમના મળતિયાઓ જેલ મેન્યુઅલ્સ અને જેલના કાયદાઓ તોડીને પણ તેમને મળવા આવી રહ્યા છે, માટે જ જેલના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવે। આ ઉપરાંત જે પણ અધિકારીઓ આ રીતે જયરાજ આહિરને મદદ કરી રહ્યા છે, તેમની પર કડક કાર્યવાહી કરવામાં આવે, કેમ કે બંધારણ અને તેના જે નિયમો છે, કાયદાઓ છે, તે બધા જ માટે સમાન છે। આવા ગંભીર આક્ષેપો નવનીત બાલદિયા દ્વારા જયરાજ આહિરને લઈને કરવામાં આવ્યા હતા। વાત કરીએ બગદાણાની બબાલની, કે જેમાં નવનીત બાલદિયા પર 8 જેટલા ઈસમો દ્વારા ખૂબ હિંસક હુમલો કરવામાં આવ્યો હતો અને આ પછી નવનીત બાલદિયાએ જયરાજ આહિરનું નામ એફઆઈઆરમાં નોંધાવવાનું પ્રયાસ કર્યો હતો, પરંતુ તે વખતે બગદાણાના પૂર્વ પીઆઈ ડીવી ડાંગરે જયરાજ આહિરનું નામ એફઆઈઆરમાં નહોતું નોંધ્યું। આ ઉપરાંત 8 કલાક મોડી એફઆઈઆર નોંધી હતી, તેને લઈને કોળી સમાજમાં ભારે આક્રોશ છે અને કોળી સમાજે હવે એ પણ માંગણી કરી છે કે બગદાણાના જે પૂર્વ પીઆઈ છે ડીવી ડાંગર, તેમને ડિસમિસ કરવામાં આવે, પરંતુ ભાવનગર રેન્જના આઈજી જે ગૌતમ પરમાર છે, તેમણે આ અગાઉ જ ભાવનગરના એસપીને બગદાણાના પૂર્વ પીઆઈ ડીવી ડાંગરની સામે તપાસના આદેશ આપી દીધા છે। તો બગદાણાની બબાલમાં આજે ખૂબ મહત્વનો દિવસ છે। જયરાજ આહિરની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે, તો આજે જોવાનું રહેશે કે કોર્ટ શું આદેશ આપે છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।